ઓનો પંજો ઓનો પંજો ઓનો પંજો બોલતા રહેજો પતંગો લઈ જાઓ તો વેલકમ મારા ભાઈઓ. આજે આપણા પતંગો લેવા આવી જશે એકન. આ દેખાય છે જગ્યા એકન. હવે ગમે તોથી કોઈ ખારી પતંગો મળે. માર તો નહીં લેવાની, આ આપણા ભાઈને લેવાની. હું ખાલી હેરતા આવ્યા છે અને અહીંયા રોડ ઉપર બહુ ભીડ છે એટલે જોવા તમે પાછળ બહુ બધી જગ્યા પતંગો લેવી હોય તો હેરતા અત્યારે તો આપણે આગળ જઈએ છીએ. કેમ કે પહેલાં આગળ જઈએ બહુ બધું ટ્રાફિક છે અહીંયા જોવા જઈએ તો. અમદાવાદમાં અમે 2 જણા રખડી રહ્યા અત્યારે એક ચિલોડાથી ના ડભોડાથી અમે 2 જણા એકન આવ્યા છીએ. હવે ભાઈ જોડે બહુ મોટો ઉગો આપણા કશા કરીએ. બીજું તો મોટા પતંગ ફટાકડા અત્યારે શું કરે? આ ફટાકડા પતંગ જ માર્કેટ આ બાજુ એકદમ સીધા છેક દીએ પછી આવે ડોક્ટર પટ્ટી કેટલામાં આપો? 50 કેટલા? 50 એક ના આઈએ આગળ જઈને ઓટોમાં આવીએ. ડોક્ટર પટ્ટી 50 રૂપિયાની કઈ ને કરી આ બ્લોક તો બહુ હેવી બનશે ને આપણે યાર. હાથ ઊંચું કરવા જઈએ કોકનું કોક આગળ આવી જાય. નીલેન્ડમાં તો 2 લીટાઈ રિકવરી ચાલુ છે એની થઈ જશે ઠીક જલ્દી. આમ ચૂડેલ અડાડીને જતી રીતે હાથ એટલે 2 લીટા પડી ગયા છે. બાકી તો બીજું કોઈ નહીં. ઓકે હું આપણે નોનપણમાં અડાડી જીતી 4 અડાડી જીતી મને ખબર નહીં ખ્યાલ નહીં. તો ભીડ તો અત્યારે કારણ શું ગયા પતંગ લઈ લે કોના સિવાય બીજું એક. તો આપણા ભાઈએ પહેલી ખરીદી કરી છે ડોક્ટર પટ્ટીની અને ડોક્ટર પટ્ટી લઈને હવે આપણે આગળ જઈએ જેટલી વસ્તુ આપણને મળે અને બધું લેશું તો ખરા. હજુ તો ખાસું બધું લેશું અહીંથી જ. આમાં બેગ કરવું પડે બહુ બાકી છે. બેગ તો કરીએ છીએ પણ બેગ થાય એવું નહીં. મોટો પતંગ બતાવીએ. જો મોટો પતંગ બતાવો તો મારા ભાઈને અહીંથી કોઈ પતંગો લેવાની ઈચ્છા નહીં થઈ એટલે આપણે જઈએ છીએ હજુ આગળ. દોરીમાં અને ખબર નહીં પડતી અને બધી દોરી શિવમના ભીવમ એવી બધી હા. પણ આપણી તો એક જ ચોઈસ છે બોલે તો યુસુફ જેવી કોઈ દોરી નહીં. શું કહેવું મારા ભાઈ? આઈડિયા નહીં યાર દોરી નહીં ખબર પડતી. યુસુફ ના તો લઈ ના તો શિવમ આવે ના તો કોઈ બીજી આવે. ઓનો પંજો બોલતા રહેજો પતંગો લઈ જાઓ તો અત્યારે તો પતંગોનો ભાવ વધારે કહેવાય ઓછો કહેવાય બહુ વધી ગયો. આપણે હજુ પતંગો લેવા આવ્યા નહીં. પતંગ ગયા ખોની પહોંચ ગયા એટલે ખબર નહીં આપણને ભાવ. અમે જિંદગી પહેલી વાર જાતે ખરીદી કરવા એ પતંગની ફર્સ્ટ ટાઈમ. મમ્મી પપ્પા દાદા લઈ હજુ તો હું એક વાર જાતે ખરીદી કરવા આવ્યો નહીં. મને મારી બેનને એ જ લોકો લઈ આલે એ લઈને આવે અને હું ચગાવું. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો બે તો પૂણા મોકા. તો ભાઈઓ આપણને બીજો સેલ મળી ગયો છે તો આપણે એક જ જઈશું. 60 રૂપિયા ચશ્મા 60 રૂપિયાના ચશ્મા એ 2 એક જ છે એટલે 2 લેવાનો ને આપણે. હા બરાબર હેડા લઈ ચિયા ગમાડી ઉપર ચશ્મા ચિયા ગમાડી એ નહીં ખબર પડતી આપણને. આ બાજ આવી જલી તું આ બાજ આવી દેખાતો મેં કાકા હારા ચશ્મા બતાવો ને. ના આપણે ખાલી વ્લોગ નો હતો વિડીયો કોલ નહીં. ચશ્મા તમારે ચેક કરવા આમાં ચેક થઈ જાય. હા ભાઈ ચશ્મા તો અમને બે એકઈના ગમ્યા નહીં. દિમાગમાં બેસતા નહીં. આટલી બધી વસ્તુ તો હું લેવું ને એ ખબર નહીં પડતી કન્ફ્યુઝ થઈ જવાય.
પતંગો અહીંયા એ રીતે પડી હોય ને જોડે શાકભાજી. માર્કેટ પતંગોનું જ છે ભાઈ કે હશે એટલે વાત પૂરી. તો અત્યારે તો અમે ફરી રહ્યા ચોક તો ટોપી બોપી લઈએ. દોરી ગહાવાનું કામ ચાલી રહ્યું છે. જો બતાવું જો અમે પહેલી વાર જોઈએ કે આ રીતે દોરી ગહાઈ રહી છે. તો જો તમને બતાવું દોરી કઈ દોરી કેવી રીતે થાય જુઓ, ખાલી જુઓ તમે. દોરી ગહાવામાં તો બહુ મહેનત થાય છે. દોરી ગહાવામાં પીવડાવવામાં ગમે તેમ બધા મહેનત તો બહુ થાય છે. ભાવ એવો હોવો જોઈએ ભાઈ. આપણે મહેનત ઉપરનો ભાવ હોય, બાકી તો કશું નહીં. શું કેવું મારા ભાઈ? વિચારીએ કશું ખબર નહીં પડતી. હજુ ખબર જ નહીં. પતંગો જોઈને ગોળો થઈ ગયો કે ચઈ લઉં અને લઈને આવેલી હશે નાની નાની પતંગો એના જેવી. બાકી તો શું કેવું. તો અડધા કલાકથી રખડી રહી પણ મને નાના હજુ એકય દુકાન મળી નહીં. આટલી બધી દુકાનમાં અમને એકય દુકાન નહીં મળી. હવે આઈડિયા ખબર નહીં લઈને જઈ દુકાનમાં લેશે પતંગ એ આપણને ખબર નહીં. દુકાનમાં જઈને બતાવશું. હવે દુકાનની અંદર જઈએ પછી પાછું લોક કરું ના કપાવ બહુ લોબો થઈ જાય. પેટ પતી જાય એટલે કે હેલો ચાલી રહી સર. આપણને કોઈ ઓળખતું નહીં એટલે સૌથી સારી વસ્તુ કે અહીંયા બ્લોગ બનાવવાની મજા આવે. કે જો આપણને કોઈ ઓળખતું ના હોય ને તો મજા અલગ છે બનાવવાની. કેમ કે બધા જો ઓળખતા હોય ને તો શરમ આવે, બાકી ના આવે. એ વસ્તુ હોય એ યાદ રાખવાનું. તો ફાઇનલી ભાઈને દુકાન મળી ગઈ છે અને ભાઈ લઈ રહ્યો છે પતંગો. અને આપણા આજુબાજુ જોઈએ અંદર જેવું છે. જેમ કે દોરી બધી તૈયાર જ છે એટલે 5000 વાળી લેવી તારે બ્લોગ બનાવીને कुछ वांदा नहीं. यूट्यूब ने नहीं रखता. भैया फाइनली फिरकी લઈ લીધી છે. હવે 5000 વાળી લે. અરે પતંગો જોઈ લેવાની આપણે. પતંગો હોય અહીંથી લેવાની એટલે આપણે પછી સીધા ગયા. તો ભૈયા ફાઇનલી બધી પતંગો લઈ લીધી. આ પડી રહ્યા છે આયરી અને બધી બહુ ભૈયા લઈ લીધી. ભૈયા એટલો ના હું જાય ને આપણે પતંગ નહીં લાવતા, ખાલી દોરી લાવી અને પતંગ બારી ઉડાડવાની. 2 દાડા ગમે તેટલા ઉપર જતું રહ્યા. લાય લૂંટવાની ઈચ્છા. બીજી તો લૂંટી જ ખાવાના છે આપણો, બાકી બીજું કોઈ નહીં. આ તો અત્યારે ચકતી નહીં એટલે લેવા આવ્યા છે. એ બધી પતંગો ફાઇનલી લઈ લીધું છે અમે બે. એટલે હવે નીકળીએ આગળ. ચશ્મા દિમાગમાં ના આવ્યા પછી સાઈડમાં રહેના કોક લઈ જાય. વાહ ભાઈ વાહ. અમદાવાદ વાળા આડે તો બાઈક ચલાવે. અમદાવાદ વાળા એટલે વાત ના થાય. અમદાવાદથી કોઈ બ્લોગ જોતો હોય તો હાય લખી દેજો. બાકી કોને લે ના તો ભાઈએ પીપુડું લઈ લીધી એટલે આખા રોડે બૂમો પાડશે. આ રે લઈ લીધી મારા ભાઈ. તો આખા ગામની ભીડ છે અને ભાઈને અત્યારે ચશ્મા હું કંટાળ્યું એટલે હવે બાંધ્યા કરવું પડશે. ચશ્મા આપણા જોડે 3 જોડી પડે એટલે નહીં જગ્યા જ નહીં. ભાઈ એ જોડે પતંગો વેચવાની અકરે ની હો લાગે. 150 ની કોડી 20 ની 2 હું હાલશે 20 ની 2 એવો બંગાર. નીલ્યો બચી ગયો ભાઈ, બચી ગયો. તાના હવે આપણે કરીએ છીએ બ્લોગનો એન્ડ. આપણે બધી શોપિંગ થઈ ગઈ છે
એટલે અહીંથી આપણે હજુ તો મારી તો બાકી છે પણ મારું તો મારા ઘરવાળા જાતે જ લઈ આવશે એટલે આપણે કોઈ વાંધો નહીં. અમાર પતિજી મળીએ નવા વ્લોગમાં. પહેલી વાર ભાઈ એના જીવનમાં કોઈક નવું લાવે એના તરફથી જાતે ખરીદી વિકી પતંગ. એટલે હવે મોટો થઈ ગયો કોઈક છોકરી હોય તો કહેજો એટલે ભાઈ થોડો વહેલો પૈણી જાય કેવું ભાઈ. ના હજુ પહેરવાની બહુ વાર હજુ 5-6 વર્ષ. ના દાઢી વાળી તો કમ્પ્લીટ આવતી થઈ ગઈ બાબુ જવાન થઈ ગયો એટલે એનો તો આજ માટે આટલું જ. બહુ મસ્તી કરી. ગમે હોય વ્લોગ તો લોકોને શેર કરજો. મળીએ નવા વ્લોગમાં અને ઉત્તરાયણના વ્લોગ આવશે તો જોજો.